હું છું આપનો પ્રિતેશ નારોલા। આજે આપણે કાચડી ગામે જોઈ રહ્યા છીએ કે મકાનનું કામ બહુ ઝડપી પૂરું થઈ રહ્યું છે અને અહીંયા સાડી બાંધીને રહેતા એક વિધવા બેન અને એમની બે નાની છોકરી, એમને પણ અત્યારે પોતાના નવા બંધાતા ઘરમાં ખૂબ ઉત્સાહ છે। સવારથી જ નાની મોટા ગમે એમને થતા દરેક કાર્ય કરી રહ્યા છે, ચાહે એ પથ્થર ઉચકવાના હોય કે માલ સામાન અંબાવવાનો હોય કે અત્યારે પાણી પાવા માટે બેનું દૂરથી પાણી લઈને આવી રહ્યા છે। તો ગામ લોકોનો પણ ભરપૂર સહયોગ અત્યારે પ્રાપ્ત થયો છે। આજ રાત્રે પણ ગામ લોકો નાના મોટા બાળકો સહિત સેવા યજ્ઞમાં જોડાવા જઈ રહ્યા છે। તો મિત્રો, આવા જ સારા કામમાં સહયોગી થવા અમે તમને અપીલ કરીએ છીએ। અમારાથી બનતું એ પણ થઈ શકે કે આવા સારા કામમાં વાપરી અને ધન્યતા અનુભવીએ। અરે મિત્રો, જોયું હમણે એક બેન અહીંયાથી પસાર થઈ રહ્યા હતા અને એમનો ભાવ તો જો કે એમની નાની મોટી બચત ના 1000 રૂપિયા દઈને નામ ના દેવાની શરતે દઈને ગયા, એટલો તો ભાવ છે આ બેન ઉપર બધાને। અમે ખરેખર આ બધાના ખરેખર દિલથી આભારી છીએ। નમસ્કાર મિત્રો, હું છું સેવક સુજીત। આજે આપણે આવ્યા છીએ લાઠી તાલુકાના કાચડી ગામે સાડી બાંધીને રહેતા માં અને બે દીકરીના મકાન બનાવવા માટે। અને તમે પાછળ જોઈ શકો છો તે ઓલમોસ્ટ મકાનનું કામ અહીંયા સુધી પહોંચી ગયું છે ને હાલ તો હવે થોડુંક ઘણું કામકાજ રહ્યું છે અને એ કામકાજ આજે રાત સુધીમાં પૂર્ણ કરી દેવાનું છે। તો મિત્રો, આ બધાનો ખૂબ સહયોગ રહ્યો છે અને ખાસ તો કાચડી ગામને ખૂબ હું ધન્ય અનુભવું છું, કેમ કે કાચડી જેવા ગામમાં ઘણો બધો સહયોગ મળ્યો છે અને એ બધાના સહયોગ થકી જ આ મકાન બની રહ્યું છે। અને ખાસ તો મારા સોશિયલ મીડિયા પરિવારને પણ ખાસ વિનંતી છે કે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને તમારા શેર કરવાથી પણ અમને આ તમારું એક બેલા મેક્યાનું પુણ્ય મળશે। તો મિત્રો, વધારેમાં વધારે આ વિડીયો શેર કરજો।